હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ મજામાં છીએ. એન્ડ ફાઇનલી આજે છે સેટરડે, યસ, શનિવાર. એન્ડ આજે તો મેં સવાર ઓર બપોરનો વિડીયો નથી લીધો, ઓનલી ફોર ડિનરનો વિડીયો લઈશ. અત્યારે હાલમાં વાગી ગયા છો 8:03. સો યા 8 વાગી ગયા છો, ડિનરનો ટાઈમ થઈ ગયો. આજે હું બનાવવાની છું દહીં વડા. યા સો આયરા દહીં વડા બનાવીશ હું. જો તૈયાર પેકેટ છે ઇન્સ્ટન્ટ, આને પલાળીને થોડીક વાર મૂકી રાખીશ, 5-10 મિનિટ જેવું. આજનું મારું સ્કેડ્યુલ તો કેવું હતું તમને કહું. સવારે તો મેં સ્ટોર પણ નહોતો કર્યો કેમ કે આ લોકોને જવાનું હતું ક્રિકેટ રમવા. યસ, જો અહીંયા બેટ પડ્યા ને, એક કાઢ્યું અને બીજા 3-4 બેટ કાઢ્યા હતા. આઈ થિંક ગાડીમાં મૂકીને આવ્યા હશે. તો અંકિત અને રવિ એ બંને જણા ક્રિકેટ રમવા ગયા હતા. ધ્રુવ નહોતો ગયો કેમ કે એની તબિયત નહોતી સારી. એન્ડ હું સ્ટોરે ગઈ હતી આઈ થિંક 9:45 વાગે. યા સો 9:45થી 2 વાગ્યા સુધી જોબ કરી. અને એના વચ્ચે મેં બપોરે થોડો ઘણો ચા નાસ્તો બનાવ્યો હતો કેમ કે 2 જણને જ ખાવાનું હતું. બધા નહોતા, પેલા બંને તો બહાર હતા એટલે કંઈ એટલું બધું કંઈ જાજુ બનાવી નહોતું. સો ચા અને પૌવા એવું સમથિંગ બનાવી દીધું. એન્ડ જે પેલો બાજરીનો લોટ આવે ને, વઘારેલો કહેવાય, બાફેલો કહેવાય, જે હોય એનો એ બંને કહેવાય. યા આઈ થિંક સો. તો એ રહ્યું પણ બનાવ્યું હતું જોડે મેં, ખાલી ટ્રાય કરવા માટે થોડું જ બનાવ્યું હતું, બહુ નહોતું બનાવ્યું. સો યા એ લોકો તો ક્રિકેટ રમીને આઈ થિંક 2 કે 2:30 વાગે ઘરે આવ્યા હતા. સો ગાઈસ, અહીંયા છે ને મેં બધા કપડાં બહાર કાઢીને મૂકી દીધા. આ બધા છે વિન્ટરના કપડાં. યા સો આ ખાલી મારા કપડાં જ છે, હજુ રવિના કાઢવાના બાકી છે. આજે તો આખું ક્લોઝેટ, આઈ મીન કે ખાલી મારા કપડાનું જ કમ્પ્લીટ કરી નાખ્યું, હજુ રવિના કપડાનું બાકી છે. સો યસ, આ બધા કપડાં પેક કરીને મૂકી દઈશું એક જગ્યાએ. એન્ડ બહાર તો જો અંધારું ઘોટ થઈ ગયું છો ને, જેવું દેખાય જંગલ. અંકિત ઘરે આવી ગયો હો. તો ચલો હવે રસોઈની તૈયારી કરીએ, પછી મળીએ તને. સો જો ગાઈસ, હજુ તો કોથમીર આવી નહીં, પણ મેં અહીંયા તૈયારી કરીને મૂકીએ બધી. અહીંયા છે ને આ રહ્યું ખીરું પલાળી દીધું મસ્ત, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દીધી. અને 5-10 મિનિટ જેવું તો થઈ જ ચાનું. એ અહીંયા છે ને આ ક્યુબ હતા ને એ કાઢી લીધા મેં, જે ગ્રીન ચટણીના હતા. અહીંયા છે ને પેલી ચટણી મેં પેલા દિવસે બનાવી હતી ને, રહી જો. સો એ પણ કાઢી લીધી. એન્ડ એક બાજુમાં અહીંયા મેં સ્વીટ દહીં પણ બનાવી દીધું, ગળી દહીં. ચલો મસ્ત દેખાય ને, એકદમ સ્મૂથ પેસ્ટ. સો યા એન્ડ એક બાજુમાં મસાલો પણ બનાવી દીધો અંદર નાખવાનો, ઉપરથી ખાલી સ્પ્રિંકલ કરવાનો, બસ બીજું કશું નહીં. અને છે ને આ ખીરામાં થોડો અજમો જીરું માપનું. હવે એને મિક્સ કરીને એક બાજુમાં તેલ મૂકી દઈએ, વડો બનાવી લઈએ ગોળ ગોળ. ફાઇનલી ગાઈસ, કોથમીર આવી જઈએ મારા જોડે. એન્ડ જો અહીંયા મેં ધોઈ દીધી કોથમીર. અને અમારે છે ને અહીંયા માર્કેટ બાસ્કેટમાં બહુ મસ્ત ફ્રેશ કોથમીર મળે, આવી મળે. જો વોલમાર્ટમાં એટલી બધી ઠીક હોય, મજા જ નહીં આવતી, બહુ નાની હોય. જો જે મસ્ત પોદળ હોય ને, વોલમાર્ટમાં તો આવડી હોય, લગીની આવડી હોય ને, એમાં આટલો તો ડાળખો હોય ને આટલો તો પોદળો હોય. એટલે અમે એવરી ટાઈમ કંઈ બી સબ્જી લાવીએ ને તો માર્કેટ બાસ્કેટમાંથી જ લાવીએ. 2 જોડી મંગાવી દીધી. ચાલશે તો ગરીક ચલવીશું. અહીંયા મૂક્યા હતા, હાલ રોધીએ તો ગરીક. અહીંયા છે ને ઓઇલ પણ મેં મૂકી દીધું. એન્ડ જો અહીંયા મિક્સ કરી દીધું મસ્ત બધું. તમને એકવાર બેટર બતાવું મેં કેવું રાખ્યું. જાડું એ નહીં ને પાતળું એ નહીં, આવું રાખ્યું માપનું. જો ઇઝીલી આપણે ગોટા પાડીએ ને એવું. સો ફાઇનલી ગાઈસ, તેલ ગરમ થઈ ગયું
અને ટ્રાય કરીને જોઈ લઈએ એકાદું. નાનું જ પાડું. જો થોડા ઘણા પાડી દઉં. આરે તો પછી મસ્ત ફૂલી ફૂલીને આમ દડા જેવા થાય. ઓકે, નીચે ચોંટી ગયું. એટલું બધું નહીં ચોંટ્યું, આ ઉખડી ગયું. જો પરફેક્ટ તેલ આવી ગયું. બહુ વધારે પડતું નહીં, બહુ ઓછું નહીં. લાઇટ બંધ કરું તો તમને લોકોને દેખાય. જો જો ગાઈસ, આવું થયું કંઈક હરખા શેપમાં આવ્યા નહીં. ચાલે એ તો. બહુ ટાઈમ પછી દાળ વડા બનાવ્યા. સો હવે છે ને 1-2 મિનિટમાં હું કાઢી લઈશ, કેમ કે ઓલરેડી એનો કલર ચેન્જ થઈ ગયો. ડન. જો આવો કલર આવ્યો કંઈક છે ને. ઓકે, તેલ નીતારી લઉં. એના બીજા વડા પાડી દઈએ. ટ્રાય કરું શેપમાં પાડવાનું. બસ આવા એક છેલ્લું. ઓકે, પેલો મોટો જારો ને એટલે એનાથી એકદમ ફાવતું નહીં ઊંધું ફ્લેવર તો, એટલે ચમચો લાવી, કેમ કે નાનું વાસણ ને એટલે આવી રહ્યું. સો ફાઇનલી ગાઈસ, ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે કમ્પ્લીટ. એન્ડ જે પેલી જૂની હતી ને એ પણ આમાં મિક્સ કરી દીધી મેં. ખાસી બધી બની જઈએ, કોમમાં આવશે. ઓકે, ડન. હવે મૂકી દઈએ એક બાજુ ઠેકોણો. ત્યાં હાલ છે ને, જુઓ મેં પેલા વડા બનાવી દીધા ગોટા જેવા, અને છેલ્લે આર્યા પણ થોડા એવા. સો જો હું તમને એકાદો બતાવું. છે ને
કમ્પ્લીટ. આ તો તોડી નાખ્યો મેં, સાઈડમાં મૂકી દઉં. હવે આર્યું છે ને મેં વોર્મ પાણી લીધું, ગરમ એ નહીં બહુ ઠંડુ એ નહીં. એમાં આર્યું બધું નાખી દઈશ. થોડીક વાર આમાં આમાં પલળવા દઈશ એટલે મસ્ત ફૂલીને દડા જેવા થઈ જશે. સો યા હવે આમાં પલળવા દઈશું. સો ફાઇનલી ગાઈઝ વડા મેં સોક કરવા મૂક્યા હતા, થોડી એવી મિનિટ થઈ ગઈ. કોઈ ગણી નહીં જેટલી મિનિટ થઈ, પણ આશરે જુઓ ફૂલી જાય ને પાણી પી લીધું એવું લાગે. વડોએ ચો થઈ જાય ધાબળા જેવો. આવી રીતે એમ કહીને આમ જો કેવું મસ્ત થઈ ગયું. પાણી નિતારી દેવાનું બધાનું. તમે લોકો ઘરે કઈ રીતે બનાવો કમેન્ટ કરજો. હું છે ને સમટાઈમ જાતે દાળ ને એવું બધું પલાળીને પણ બનાવું વડા, પણ આજે એવું કંઈ પ્લેનિંગ નહોતો કરેલો પહેલેથી. સો મારા જોડે ઇન્સ્ટન્ટ પેકેટ પડ્યું હતું ને એટલે એ પલાળીને પછી બનાવી દીધા. એન્ડ આને તો ઠીકઠાક. બાકી ઘરે જાતે દાળ ને એવું પલાળીને તમે વડા બનાવો ને તો આનાથી પણ બહુ મસ્ત બનો. મેં તો ટ્રાય કરેલું હો. એન્ડ હવે તો છે ને હું ઢોકળા ને બધું એ પણ ઘરે પલાળીને જ બનાવું. પહેલાં તો તૈયાર પેકેટ ને એવું બધું લાવતી હતી. બસ આ છેલ્લું વધ્યું. ઓકે જો પાણી કેવું થઈ ગયું હો ને, ઓઇલવાળું, ઓઇલી. બધા વડામાંથી પાણી કાઢી દીધું અમે. જો છો મોટી સાઈઝના થઈ ગયા. કેટલું સરસ. હવે ખાવા બેસી જઈશું કેમ કે બધું ડન થઈ ગયું હો. સો ફાઇનલી ગાઈસ જમવાનું બધું રેડી કરી દીધું છે મેં ઓલરેડી. એન્ડ આ બે તો અહીંયા પ્લેટિંગો થવા માંડી. મારી હજુ બાકી મારે જાતે જ કરવી પડશે. એન્ડ એક બાજુમાં જો બે અલગ અલગ જાતની સેવો, પણ બંને રાજુ કંપનીની જ છે. એક નાયલોન સેવ અને એક પ્લેન સેવ. ચટણીઓ, મસાલો, આ બધું કોણ લાવ્યું પાછું? આવું બધું હોય? જો ભાઈ કોઈ દિવસ જોયું દહીંવડામાં આવું બધું આવે? મસાલા ચીલી, પછી ચીપોટલી સબવેનો, અને ગ્રીન ચટણી તો મેં બનાવી તો આ ગ્રીન ચટણી તો લઈને આવ્યા. અમારા ઘરમાં આવું બધું કોણ લઈને આવે તમે કમેન્ટ કરજો, તમને ખબર જ હશે. આવા જ મને ખબર આવા જ કોઈ ના હોય. સો ફાઇનલી ગાઈઝ જમવાનું પતી ગયું અને આટલા વાસણ થયા છે, બહુ નહીં, ખાલી આટલા જ છે. ધેટ્સ ઇટ. એક બાજુમાં અહીંયા વાસણો બધા સુકાઈ ગયેલા હોય એ ભરાવાના બાકી હજુ. આ બાજુમાં ચંપલ ને એવું પછી બધું ઉપર મૂકીને કચરો વાળીશું સરસ મસ્ત. આ ખબર નહીં કોને મૂકી જોજો અહીંયા.
કિચનનું હોય રહ્યું. અંકિત તો ખબર નહીં, આઈ થિંક સૂઈ ગયો હશે. રવિ અને ધ્રુવ એ લોકો પબજી રમે. મારે હજુ કામ કરવાનું બાકી હ. સો ચલો કામકાજ કરીએ, પછી મળીએ તને હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ કામકાજ પતી ગયું, બધું કમ્પ્લીટ. કચરો બચરો વાળી દીધો. સો યસ, જો અહીંયા આટલા જ વાસણ થયા, એટલા બધા નહોતા બહુ. અને મસ્ત પ્લેટફોર્મ બધું ક્લિનિંગ કરી નાખ્યું. આટલામાં કચરો એ વાળી નાખ્યો. એન્ડ કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા. અને હવે છે ને મારે થોડી આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. તો જો કુલ્ફી ખાઈશ. 2 અલગ અલગ જાતની હ. અરે કઈ બદામ પિસ્તા કેસર પહેલી, અને બીજી છે મિલ્ક આઈસ્ક્રીમ. તો આયરી ટ્રાય કરીએ પહેલાં વાળી. તો યા આયરે ખાઈએ, પછી ખાઈને પછી હોઈ જઈશું થોડું બધું ટીવી બીવી જોઈને. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.